બા એમાં શું છે? અચ્છા રોટલી. બાએ રોટલીના કટકા નાખ્યા. બાને હાથે વાગ્યું છે. બાની ભાખરી ન ખાધી ગંજામે કે ખાધી. બા આમાં હવે સારું છે? સારા બટકા થઈ ગયા. અહીંયા સારું છે? હવે દુખે છે? સારું. હેલો મિત્રો, નમસ્તે, ગુડ મોર્નિંગ, રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ ખુશ અને મજામાં હશો. અને આજથી નવું વર્ષ શરૂ થયું છે. તો આમ તો આપણું નવું વર્ષ, ગુજરાતીનું નવું વર્ષ તો આપણે દિવાળી જ થાય છે, પણ અંગ્રેજ લોકોનું નવું વર્ષ છે. પણ કંઈ વાંધો નહીં, આ વર્ષ આપણે પણ નવું વર્ષ જ કહેવાય છે. તો આજથી નવા વર્ષ હેપી ન્યૂ યર તમારા પરિવાર માટે અને તમારા માટે. આ વર્ષ ખૂબ જ સારું જાય, સ્વસ્થ જાય, મસ્ત જાય એવી માતાજીને પ્રાર્થના. તો આમ તો સવારે ક્યારના જાગીને ફ્રેશ થઈ ગયા છીએ, પણ નાસ્તો કરવાનો બાકી હતો. તો ચલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, પછી આગળના દિવસની શરૂઆત કરીએ. તો મિત્રો, નાસ્તામાં છે મેથીના ખાખરા છે, પછી આ ચીક્કી છે, અને માવા ચીક્કી પણ કહે છે, પછી બિસ્કિટ છે, અને આમાં છે આપણે સાની, તલની સાની. તો આને ઘણા કચરિયું પણ કહેતા હોય છે. તો ચલો નાસ્તો કરી લઉં, પછી મળું તમને. તો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે જઈએ છીએ બહાર આટો માટે. જ્યાં બધા કપડાં સુકાય છે, કપડાં પણ ધોવાઈ ગયા છે ક્યારના. ઓહો હો, આ તો આખી જાન આવી. બા તો બધા ગલુડિયા આટા મારે છે. ગલુડિયા સિવાય કોઈ છે નહીં બહાર. કેટલું ક્યુટ છે, મસ્ત મસ્ત છે. ખાવાની વસ્તુ નથી. જો રોટલીના કટકા નહીં ખાતા, બધા કેવા ખાય છે. મને એ કરતા વધારે બધા કેવા ખાય છે રોટલીના કટકા. કેમ બધા મસ્તી કરે છે. તું પણ કેવું કે ઘર ના 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 ના, મસ્ત છે ગલુડિયા. પણ એની માં હોય ત્યારે બીક લાગે છે, ત્યારે હું નથી આવતી અહીંયા. કારણ કે એની માં કઈડી ગઈ હોય તો એને એવું લાગે કે આ મારા બચ્ચાને લેવા આવ્યા છે. પણ આપણે ખાલી જોવા જ આવતા હોય તો પણ એને તો એવું લાગે ને. એની માં દૂર ઊભી છે ને આ બાજુ જોવે છે, એને એમ કે આ લોકો મારા ગલુડિયા લઈ જશે. આ જો આવી દોડતી દોડતી આવે છે. આવી એને એમ થાય કે, એને એવું થાય ને કે આ લેવા આવશે એમ. જો આવી પાછી. જતી રહેશે અંદર. તો બપોરના વાગી ગયા છે 11. તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને રસોઈ બનાવતા પહેલાં મને યાદ કે બહાર હું ગઈ ત્યારે ચકલા માટે ચણ બહુ ઓછી હતી. હું 2 દિવસ ચાલે એટલી ચણ એક હારે નાખી દઉં છું. અને આજે જોયું તો બહુ ઓછી ચણ હતી. તો પહેલાં આપણે ચકલાને ચકલીએ અને પછી રસોઈ બનાવીએ. રસોઈમાં શું બનાવીએ એ હજી કંઈ નક્કી નથી, એટલે આગળ જોઈએ. હવે પહેલાં ચકલાને ચણ નાખી આવીએ આપણે. અહીંયા વધારે બધી ચકલીઓ બેઠી હોય છે
ચકલીઓ બધા પક્ષીઓ જે કંઈ હોય ચકલા ચકલી બધા અહીંયા જ હોય છે અને અહીંયા ચણ નાખું છું પણ જો આજે નથી. હમણાં બધા આવશે ચકલા ખાવા અહીંયા. તો ચલો હવે એ લોકો ખાધા કરશે અને હવે આપણે જઈએ રસોઈ બનાવવા. આ જો બાય તરત જ આવે પાછું જો. અહીં ખુરશી વેચવાવાળી આવી હતી તો મમ્મી ખુરશીઓ જોવે છે. પહેલાં તો કંઈ નક્કી નહોતું કે લેવી કે ન લેવી, પણ પછી સારી હતી તો મમ્મી ખુરશી જોતા હતા. હેલો ગાઈસ, જો કેટલું મસ્ત ફૂલ આવ્યું છે આજે ગુલાબનું. એક અહીંયા પણ છે અને આમાં પણ કાલે આવશે. કળીઓ છે એટલે કાલે આવશે. આમાં ઘણા ટાઈમથી આમાં ફૂલ નહોતા આવતા અને ઘણા દિવસ પછી આ ગુલાબના ફૂલ આમાં આવે છે. એકદમ ઘાટો પિંક કલરનું છે. મસ્ત સુગંધ આવે છે. આ પણ સરસ છે, સફેદ કલરના ફૂલ છે. આપણે ગુલાબના છે પણ આમાં આટલી બધી સ્મેલ આવતી નથી. આમાં તો પાંખડી પણ નીકળી ગઈ છે. અડધું જ ફૂલ છે આ. મસ્ત લાગે છે ને. તો ગાઈસ, માથામાં બહુ ખુશ થઈ ગઈ છે. માથું ઓળાવીશ અને થોડોક નાસ્તો કરીશ અને વિડીયોનો અહીં જ એન્ડ કરું છું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાય બાય.